ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। स श्रीकृष्णः परम ब्रह्म भगवान पुरुषोत्तमः उपास्य इष्टदेवो नः सर्वाविर्भाव कारण। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18 શ્લોક 42 થી 44માં આવતા શ્લોકોની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો હમણાં શ્રીમદ ભાગવતના એક સુપ્રસિદ્ધ વક્તા, જેનું નામ હું કહેતો નથી, એઓએ જાહેર પ્રશ્નોત્તરીની અંદર કોઈક ભગવત ભક્તએ એમને પ્રશ્ન કર્યો કે સ્વામિનારાયણ સંપ્રદાયવાળા સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18 શ્લોક 42 થી 44માં ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય સંબંધી જે પ્રમાણ આપે છે એ શું સત્ય છે? ત્યારે વક્તા મહોદય બોલ્યા કે ભાઈ, સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મયમાં એ જે શ્લોકો આવેલા છે એ તો સત્ય છે, પરંતુ એ શ્લોકો નરનારાયણ દેવ પરક છે। કારણ કે એમાં મૂર્તિદેવી અને ધર્મદેવનું વર્ણન છે, અને મૂર્તિદેવી અને ધર્મદેવ એ નરનારાયણ દેવના માતા પિતા છે। આ પ્રમાણે કહી એઓએ એ પ્રશ્નનો ઉત્તર આપેલો હતો। તો અત્યારે આ પ્રવચનની અંદર એ શ્લોક સંબંધી ખુલાસો હું કરી રહ્યો છું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે। સર્વપ્રથમ આ સ્કંદ પુરાણ ભારત વર્ષમાં કયા કયા સ્થાનોમાંથી છપાયું છે એની વાત કરી દઉં તો સ્કંદ પુરાણ વેંકટેશ પ્રેસ મુંબઈ થકી છપાયું છે, કલકત્તા ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાંથી છપાયું છે, ચોખંબા વારાણસીથી છપાયું છે, નાગ પબ્લિકેશન દિલ્હીથી છપાયું છે, ભિક્ષુ અખંડાનંદની પ્રસાદી સાથે અનુવાદ સાથે વડોદરાથી છપાયું છે, સ્કંદ પુરાણનું ઉડિયામાં અનુવાદ ઓરિસ્સાથી છપાયું છે, સ્કંદ પુરાણનું તામિલમાં અનુવાદ તામિલનાડુમાંથી છપાયું છે, તથા ઇંગ્લિશમાં પણ એનું અનુવાદ છપાઈને પ્રસિદ્ધ થયું છે। અને આ બધી જ પ્રતોની અંદર સ્કંદ પુરાણમાં આવેલ વાસુદેવ મહાત્મય જોવા મળે છે। અને વાસુદેવ મહાત્મયના 18મા અધ્યાયના 42, 43 અને 44માં શ્લોકની અંદર જે ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના પ્રમાણો છે એ ઉપલબ્ધ જોવા મળે છે। એ શ્લોકો કયા છે તે હું તમને સંભળાવું છું। તો તે શ્લોક છે કે મયા કૃષ્ણેન નિહતઃ સા અર્જુનેન રણેષુ યે પ્રવૃત્ત ઈષ્યંત્ય સુરાંસ્તે ત્વદ્ધર્મં યદાક્ષિતો મુનિશાપાન નૃતાન પ્રાપ્તાન ઋષિંષ્ટાત તથોદ્ધવમ તતો અવિતા અસુરેભ્યો સદ્ધર્મમ સ્થાપયાન્નજ ધર્મદેવાત તદા ભક્તાદ અહમ નારાયણો મુનિઃ જનિષ્યે કૌશલે દેશે ભૌમો હિ સામગો દ્વિજઃ મુનિશાપાન નૃતાન પ્રાપ્તાન ઋષિંષ્ટાત તથોદ્ધવમ તતો અવિતા અસુરેભ્યો સદ્ધર્મમ સ્થાપયાન્નજ। અર્થાત અનંતકોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માજીને કહે છે કે અર્જુને સહિત મેં શ્રી કૃષ્ણે યુદ્ધમાં જે અસુરો માર્યા હતા તે અસુરો જ્યારે પૃથ્વી પર અધર્મને પ્રવર્તાવશે, હે તાત, હે અજ, ત્યાર પછી દુર્વાસા મુનિના શાપ થકી મનુષ્યત્વને પ્રાપ્ત કરેલા ઋષિઓનું તથા ઉદ્ધવનું અસુરો થકી હું રક્ષણ કરીશ અને સદ્ધર્મની સ્થાપના કરીશ। ત્યારે પૃથ્વી પર કૌશલ દેશમાં
ભક્તિ એટલે કે મૂર્તિ છે પત્ની જેના એવા ધર્મદેવ થકી મૂર્તિ દેવીમાં સામવેદી બ્રાહ્મણ કુલમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ થવીશ. હે તાત, હે અજ, ત્યાર પછી મુનિના શાપ થકી મનુષ્યત્વને પ્રાપ્ત કરેલા ઋષિઓનું તથા ઉદ્ધવનું અસુરો થકી રક્ષણ કરીશ અને સદ્ધર્મની સ્થાપના કરીશ. આ પ્રમાણે આ શ્લોકો સ્કંદ પુરાણ વૈષ્ણવખંડ વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18 શ્લોક 42થી 44 જોવા મળે છે. હવે આ શ્લોકમાં જે નારાયણ મુનિ નામ આવે છે તેને લઈને પેલા વક્તા મહોદયને થોડી ભૂલ થતી લાગે છે. એવું કહે છે કે અહીં નારાયણ મુનિ તરીકે નરનારાયણ દેવને કહેલા છે, પરંતુ શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદનો પ્રથમ અધ્યાય તમે જુઓ ને તો નરનારાયણ દેવનું પ્રાગટ્ય સ્વયંભૂ મન્વંતરના આદિ સતયુગમાં થયું છે અને તે વખતે એના માતા પિતાનું નામ હતું ધર્મદેવ અને ભક્તિ માતા. જ્યારે અહીં તમે 42મા શ્લોકનો પ્રારંભ જુઓ, અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે અર્જુન સહિત મેં શ્રી કૃષ્ણે યુદ્ધમાં જે અસુરોને માર્યા હતા તે અસુરો જ્યારે પૃથ્વી પર અધર્મને પ્રવર્તાવશે ત્યારે પૃથ્વી પર કૌશલ દેશમાં ભક્તિ છે પત્ની એટલે કે મૂર્તિ છે પત્ની જેના એવા ધર્મદેવ થકી મૂર્તિ દેવીમાં સામવેદી બ્રાહ્મણ કુળમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ થવીશ. હવે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનજીનો કાળ કયો? તો શ્રીમદ ભાગવતની અંદર જ એવા વચન જોવા મળે છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વાપર અને કલીની સંધિમાં પ્રગટ થયા છે. એટલે દ્વાપર અને કલીની સંધિની અંદર પ્રગટ થયેલા શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનજીએ જે યુદ્ધમાં અસુરોને મારેલા હતા તે જ અસુરો તીવ્ર વાસનાથી પુનઃ ધરાતલની ઉપર પ્રગટ થઈ અધર્મ પ્રવર્તાવશે ત્યારે એ અક્ષરધામના અધિપતિ કહે છે કે હું જ નારાયણ મુનિ નામ ધારણ કરી કૌશલ દેશમાં પ્રગટ થવીશ. કૌશલ દેશ એટલે કયો? તો કૌશલ દેશ એટલે ઉત્તર પ્રદેશમાં આવેલો કૌશલ દેશ. નરનારાયણ દેવનું પ્રાગટ્ય કૌશલ દેશની અંદર થયું નથી. નરનારાયણ દેવનું પ્રાગટ્ય ગંધમાદન પર્વત પર થયું છે એવું ઇતિહાસ પુરાણની અંદર લખેલું છે. આ ઉત્તર કૌશલ દેશની અંદર 2 જ અવતાર થયા છે. સર્વપ્રથમ 24મી ચોકડીના ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામ પ્રગટ થયા હતા અને 28મી ચોકડીના કલયુગમાં પ્રથમ ચરણમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે અને એ પણ બ્રાહ્મણ કુળમાં. નરનારાયણ દેવનું જે કુળ છે અને ગોત્ર છે એનો હજુ ઉલ્લેખ જોવા મળતો નથી, પરંતુ અહીં નારાયણ મુનિ નામ ધારણ કરીને જે ભગવાન પ્રગટ થવાના છે એનો કયો વેદ છે તે આ જ શ્લોકની અંદર લખેલું છે. સ્પષ્ટ રૂપે લખેલું છે કે સામવેદી બ્રાહ્મણ કુળમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ થવીશ. જનિષ્યે કૌશલે દેશે ભૂમો હિ સામગો દ્વિજ. આ પ્રમાણે લખેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અહીં નારાયણ મુનિ તરીકે ભગવાન સ્વામિનારાયણનો જ ઉલ્લેખ છે. ગ્રંથસ્ય ગ્રંથાંતરે ટીકા, જે એક ગ્રંથની અંદર ન કહેવાયું હોય એ બીજા ગ્રંથની અંદર જો પ્રાપ્ત થાય તો ત્યાંથી લઈ લેવું. નારાયણ મુનિ નામ ભગવાન સ્વામિનારાયણનું પણ છે. એ વક્તા મહોદયને ખબર નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સર્વમંગલ સ્તોત્રમ નામનો એક સ્તોત્ર છે જેની અંદર ભગવાન સ્વામિનારાયણના શિષ્ય સદગુરુ
સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના 1000 નામને સંગ્રહેલા છે. એમાં ભગવાન સ્વામિનારાયણનું એક નામ નારાયણ મુનિ પણ આપેલું છે. સત્સંગી જીવન જે સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય પ્રબંધ છે, જેની અંદર ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યથી લઈને અંતર્ધાન પર્યંતના ચરિત્રો જોવા મળે છે. એમાં 58મા અધ્યાયની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના માતા પિતાને સદગતિ આપ્યા બાદ 7 વર્ષ પર્યંત તીર્થાટન કરીને સૌરાષ્ટ્ર દેશમાં આવેલા પીપલાણા ગામ પધાર્યા. તે સમયે એ પીપલાણા ગામની અંદર બિરાજમાન ઉદ્ધવા અવતાર રામાનંદ સ્વામી થકી એઓ ત્યાગાશ્રમની ભાગવતી દીક્ષા લે છે. અને તે સમયે રામાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના 2 નામ પાડે છે, સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. જે લોકોએ જોવું હોય એ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથ સત્સંગી જીવનમ પ્રકરણ 1 58મો અધ્યાય જોઈ લઈ. 1857માં પ્રબોધિની એકાદશીએ સદગુરુ રામાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને દીક્ષા આપી. એમનું નામ સહજાનંદ સ્વામી તથા નારાયણ મુનિ રાખે છે. આમ જોવા જોઈએ તો ભગવાન સ્વામિનારાયણના મૂળ નામ હતા હરિ, કૃષ્ણ અને હરિકૃષ્ણ. એ નામ માર્કેન્ડે ઋષિએ પાડેલા હતા, જેનો ઉલ્લેખ સત્સંગી જીવનની અંદર પ્રથમ પ્રકરણમાં જોવા મળે છે. પરંતુ દીક્ષા લીધા બાદ હંમેશા ત્યાગાશ્રમીઓના નામ બદલાઈ જતા હોય છે, અને એ વાત બધા જ લોકો જાણે છે. અને ત્યાં રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનું એક નામ નારાયણ મુનિ પણ પાડેલું હતું. અને એ નારાયણ મુનિનો ઉલ્લેખ અહીં સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મ્ય 18મા અધ્યાયના 42, 43 અને 44મા શ્લોકની અંદર જોવા મળે છે. આ શ્લોકની અંદર આ વાત સ્પષ્ટ રૂપે લખેલી છે. અગાડી એ શ્લોકની અંદર એવું લખેલું છે કે મુનિ શાપા નૃતાન પ્રાપ્તા નૃસિંહસ્તાત તથોદ્ધવમ તતો અવિતા અસુરેભ્યો સદ્ધર્મમ સ્થાપયાન નજ. અર્થાત કે હે તાત, હે અજ, ત્યાર પછી દુર્વાસા મુનિના શાપ થકી મનુષ્યત્વને પ્રાપ્ત કરેલા ઋષિઓનું તથા ઉદ્ધવનું અસુરો થકી હું રક્ષણ કરીશ અને સદ્ધર્મની સ્થાપના કરીશ. ધર્મદેવા તદા ભક્તાદ અહમ નારાયણો મુનિ જનિષ્ય કૌશલે દેશે ભોમોહી સામગો દ્વિજ. અર્થાત કે પૃથ્વી પર કૌશલ દેશમાં ભક્તિ છે પત્ની જેના, ભક્તિ દેવીનું એક નામ બાળા પણ છે અને મૂર્તિ પણ છે. તો એવી ભક્તિ છે પત્ની જેના એવા ધર્મદેવ થકી ભક્તિમાં સામવેદી બ્રાહ્મણ કુળમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ થઈશ. હવે અહીં એવું લખેલું છે કે દુર્વાસા મુનિના શાપ થકી મનુષ્યત્વને પ્રાપ્ત કરેલા ઋષિઓનું તથા ઉદ્ધવનું અસુરો થકી રક્ષણ કરીશ. હવે આ ઋષિઓને તથા ઉદ્ધવજીને શાપ ક્યારે થયો? તો એનું પગેરું સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા સત્સંગી જીવનની અંદર જોવા મળે છે. આ પ્રથમ પ્રકરણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે એક સમયની વાત હતી, બધા જ ઋષિ મુનિઓ ભારત વર્ષની તીર્થયાત્રા કરીને નરનારાયણ દેવના દર્શન કરવાને અર્થે બદ્રિકા આશ્રમમાં આવે છે. અને ત્યાં નરનારાયણ દેવના દર્શન કરી બધા જ ઋષિ મુનિઓ નરનારાયણ દેવના મુખ થકી વચનામૃતનું પાન કરતા હોય છે. નરનારાયણ દેવના વાક્યામૃતની અંદર તલ્લીન થયેલા ઋષિ મુનિઓને પોતાના દેહ શુદ્ધાની ખબર નથી હોતી. એવા સમયમાં કૈલાસ થકી દુર્વાસા ઋષિ બદ્રિકા આશ્રમમાં આવે છે. અને એ બદ્રિકા આશ્રમમાં આવી જે જગ્યાએ સભા ભરાઈ હતી એ સભાની પછાડી આવી ઊભા રહે છે. એક ઘડી પર્યંત દુર્વાસા ઋષિ ત્યાં ઊભા રહે છે. કોઈ પણ વ્યક્તિ એનો સત્કાર નથી કરતું.
એટલે દુર્વાસા ઋષિ ક્રોધાયમાન થાય છે અને બધા જ ઋષિમુનિઓને તથા ઉદ્ધવજીને શાપ આપી દે છે. મારું અપમાન કરનારા તમે બધા ધરાતલ પર મનુષ્ય રૂપે જન્મ ધારણ કરી અસુરો થકી કષ્ટ પ્રાપ્ત કરશો. આ પ્રમાણે દુર્વાસા ઋષિએ શાપ આપેલો હતો અને એને લઈને ઉદ્ધવજી તથા એ ઋષિમુનિઓ ધરાતલની ઉપર પ્રગટ થયા અને અસુરો થકી એ જ શ્રી કૃષ્ણ ભગવાન નરનારાયણ રૂપે પણ જે પ્રગટ થયા છે અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન ધરાતલ પર નારાયણ મુનિ નામ ધારણ કરી ઉત્તર કૌશલ દેશમાં ભક્તિ ધર્મ થકી પ્રગટ થયા હતા. આ પ્રમાણે આ શ્લોકની અંદર કહેલું જોવા મળે છે. જે એક ગ્રંથની અંદર કહેવાયું ન હોય તે બીજા ગ્રંથની અંદર જો મળતું હોય તો ત્યાંથી ગ્રહણ કરી લે. નારાયણ મુનિ નામ ધારણ કરીને કેવલ ભગવાન સ્વામિનારાયણ જ પ્રગટ થયા છે. અમે ઇતિહાસ અને પુરાણો અધ્યયન કરેલા છે, જેની અંદર રામાનુજાચાર્યજીના પ્રાગટ્યના પ્રમાણો જોવા મળે છે. નિમ્બાર્કાચાર્ય, વલ્લભાચાર્યજીના પુત્ર વિઠ્ઠલનાથજી, મધ્વાચાર્યજી, શંકરાચાર્યજી, ચૈતન્ય મહાપ્રભુજીના પ્રાગટ્યના પ્રમાણો જોવા મળે છે. અને એમના સંપ્રદાયના બધા જ અનુયાયીઓ એને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માના અવતારો જ માને છે. પરંતુ આ બધા જ જે મહાનુભાવો પ્રગટ થયા એમાં કોઈ પણ મહાનુભાવનું નામ નારાયણ મુનિ જોવા નથી મળતું. નારાયણ મુનિ તરીકે કેવલ ને કેવલ ભગવાન સ્વામિનારાયણનો જ ઉલ્લેખ થયેલો છે. એ લોકોના સંપ્રદાયવાળા એ મહાનુભાવોને સાક્ષાત ભગવાનનો અવતાર માને છે, બરાબર છે, અમે ના નથી પાડતા. અમને કોઈ પણ જાતનો એની સાથે નિસ્પદ નથી, એમની શ્રદ્ધા છે. તેમ અમારા સંપ્રદાયની અંદર પણ ભગવાન સ્વામિનારાયણને સાક્ષાત ભગવાનનો અવતાર જ માનવામાં આવે છે. જે પ્રમાણે તમારી પાસે પુરાણોના પ્રમાણ છે તે જ પ્રમાણે અમારી પાસે પણ આ વાસુદેવ મહાત્મયના પ્રમાણ છે. અને આ વાસુદેવ મહાત્મય સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી છપાઈને પ્રસિદ્ધ થયું એવું નથી. મેં અગાડી તમને કહ્યું તે પ્રમાણે ભારત વર્ષની વિભિન્ન સંસ્થાઓમાંથી એ પ્રકાશિત થયું છે. હમણાં થોડા વર્ષો પહેલાં ભારત વર્ષના મૂર્ધન્ય વિદ્વાન અને સોલા ભાગવત વિદ્યાપીઠના સંસ્થાપક પ્રાતસ્મરણીય પ્રકાંડ પંડિત એવા કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ 29 ટીકાઓને સાથે લઈને શ્રીમદ ભાગવત છપાવેલું છે, જેની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની પણ ટીકાનો એઓએ સમાવેશ કરેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી શ્રીમદ ભાગવત પર 3 ટીકાઓ થયેલી છે. સર્વપ્રથમ ટીકા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરેલી છે, જેનું નામ છે નિગુઢાર્થ બોધિકા. બીજી ટીકા ભગવત પ્રસાદજી મહારાજે કરેલી છે, જેનું નામ છે ભક્તરંજની ટીકા. અને એ ટીકા પર ટિપ્પણીની રચના એમના પુત્ર વિહારીલાલજી મહારાજે કરેલી છે. અને એ 3 ટીકા એની અંદર છપાયેલી જોવા મળે છે. તો એ ટીકાની અંદર શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 50મા અધ્યાયના 10મા શ્લોકની ટીકામાં પણ આ શ્લોકો જે છે એ જોવા મળે છે. કયા શ્લોકો? વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18 શ્લોક 42 થી લઈને 44 પર્યંતના શ્લોકો ત્યાં જોવા મળે છે. અને કૃષ્ણશંકર શાસ્ત્રીએ એ બધા શ્લોકો જેમ છે તેમ ત્યાં છાપેલા છે. જેણે જોવું હોય તે ભાગવતનો સેટ મંગાવીને જોઈ લે, અમે ના નથી પાડતા. માટે ભક્તો, એ વક્તાએ જે આ પ્રમાણે કહ્યું એના પર મેં આટલું વક્તવ્ય આપેલું છે. આ શ્લોકો
ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના જ છે. કારણ કે એની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે પૃથ્વી પર કૌશલ દેશમાં ભક્તિ એટલે કે મૂર્તિ છે પત્ની, જેના એવા ધર્મદેવ થકી ભક્તિમાં સામવેદી બ્રાહ્મણ કુળમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ થઈશ. ભગવાન સ્વામિનારાયણનો વેદ સામવેદ છે. આજે પણ ભગવાન સ્વામિનારાયણનું કુળ ધરાતલની ઉપર બિરાજમાન છે અને એવો વડતાલમાં આચાર્ય પદની ઉપર પ્રતિષ્ઠિત છે. જઈને તમે પૂછી લેજો કે તમારો વેદ કયો છે, તો એ તમને કહેશે કે અમારો વેદ સામવેદ છે. અને એ સામવેદી વિપ્રના કેટલાય ભક્તજનો આ ધરાતલની ઉપર ઉપસ્થિત છે. અમદાવાદની અંદર નરનારાયણ દેવની પીઠના અધિપતિ જે આચાર્ય મહારાજ વિરાજમાન છે, એને પણ જઈને પૂછો તો તમને કહેશે કે અમારો વેદ સામવેદ છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણનો વેદ સામવેદ હતો અને સામવેદી વિપ્ર થકી ભગવાન પ્રગટ થયા છે, નારાયણ મુનિ નામ ધારણ કરીને. એટલે વક્તા મહોદયે જે પણ કંઈ કહ્યું એ સંશય ભરેલું હોવાથી મારે આટલું નિવેદન આપવું પડેલું હતું. કારણ કે આ સંપ્રદાયની પ્રતિષ્ઠાનો સવાલ છે. જો આ નિવેદન ન આપું તો સંપ્રદાયના કેટલાય લોકો દિગ્ભ્રમ થઈને, તથા સંપ્રદાયની બહારની વ્યક્તિ દિગ્ભ્રમ થઈને ભગવાન સ્વામિનારાયણ વિશે ગલત ભાવના ધરાવે. એટલે માટે અમે આટલું આ વક્તવ્ય આપેલું છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.